સમાચારોમાં આગળ વાત કરીએ તો મહીસાગરના પ્રથમ બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ ઘટનાને લઈને ચૂંટણી પંચે પ્રથમ બૂથમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો હતો। 11 તારીખે ફરી મતદાન કરવામાં આવશે તેવું ચૂંટણી પંચે આદેશ કર્યો છે। ગત 7 તારીખના રોજ ગુજરાતમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો દાહોદ 19 લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં સંસદીય વિસ્તાર તરીકે જાણીતો એવો સંતરામપુર વિધાનસભા છે। સંતરામપુર વિધાનસભામાં એક બૂથ કેપ્ચરિંગનો વિડીયો છે તે વાયરલ થયો હતો। વાત કરવામાં આવે તો જે સંતરામપુર વિધાનસભાનું જે પ્રથમપુર બૂથ છે 220 નંબરનું બૂથ, ત્યાં એક ઈસમ દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે સમગ્ર બાબતની તપાસ કર્યા બાદ જે અહેવાલ પ્રસિદ્ધ થતા ચૂંટણી પંચ હરકતમાં આવીને આગામી 11 તારીખના રોજ ફરીથી પ્રથમપુર 220 નંબરના બૂથનું તે મતદાન છે તે ફરી થવાનું છે। જે ઈસમ છે તેને પણ ધરપકડ કરીને હાલ તેઓને કોર્ટમાં પણ સમક્ષ હાજર કરવામાં આવ્યા હોય તેવા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। ઇન્દ્રવદન